ઈરાનને ઘેરવા માટે અમેરિકાએ શું ચક્રવ્યૂહ બનાવ્યો હોઈ શકે છે? શક્યતાઓ પર નજર કરીશું એલઈડીના માધ્યમથી। જમીની ઓપરેશન માટે અમેરિકાએ પોતાની સેનાને એક્ટિવ મોડ ઉપર રાખી દીધી છે। ઈરાનની ઘેરાબંધી કરવા માટે દરિયામાં મરીન કમાન્ડોને અમેરિકાએ તૈનાત કરી દીધા છે। આ યુદ્ધમાં અમેરિકા પીછેહટ કરવાના મૂડમાં નથી લાગી રહ્યું, કારણ કે મધ્ય પૂર્વમાં પણ અમેરિકાના યુદ્ધ જહાજની તૈનાતી જોવા મળી છે। કેટલાક યુદ્ધ જહાજને ફારસ અને ઓમાન ખાડીમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે। ઈરાનની સામે લડવા માટે અમેરિકાએ પોતાના યુદ્ધ જહાજોને તૈયાર રહેવા માટે આદેશ આપ્યો છે। તો ઈરાનને ઘેરવા માટે અમેરિકાએ શું ચક્રવ્યૂહ બનાવ્યો હોઈ શકે છે? શક્યતાઓ પર નજર કરીશું એલઈડીના માધ્યમથી। જમીની ઓપરેશન માટે અમેરિકાએ પોતાની સેનાને એક્ટિવ મોડ ઉપર રાખી દીધી છે। ઈરાનની ઘેરાબંધી કરવા માટે દરિયામાં મરીન કમાન્ડોને અમેરિકાએ તૈનાત કરી દીધા છે।